સુરતમાં મોટા પાયે થયેલા ડિમોલિશન બાદ હજારો લોકો અસરગ્રસ્ત બન્યા છે અને સમગ્ર કાર્યવાહી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ પાલિકા કમિશનરના નિવેદનોએ પણ નવા પ્રશ્નો ઊભા કર્યા છે. સુરત શહેરમાં મોટા પાયે હાથ ધરાયેલી ડિમોલિશનની કાર્યવાહી બાદ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન 100 થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના કારણે હજારો લોકો અસરગ્રસ્ત બન્યા હોવાનું જણાવી રહ્યું છે અને અનેક પરિવારો રસ્તા પર આવી ગયા છે. સમગ્ર ઘટનાને લઈને લોકોમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ડિમોલિશન બાદ અનેક સવાલો ઊભા થયા છે અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે. આ દરમિયાન પાલિકા કમિશનર નાગરાજનને મીડિયા દ્વારા વિવિધ સવાલો પૂછવામાં આવ્યા હતા. જો કે તેમણે સમગ્ર મામલે અજાણ હોવાનો જવાબ આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરેક સવાલના જવાબમાં તેમણે મને ખબર નથી, મામલો તપાસનો વિષય છે એમ કહીને સીધી સ્પષ્ટતા ટાળી હોવાનું સામે આવ્યું છે. કમિશનરના આ નિવેદન બાદ વધુ ચર્ચા શરૂ થઈ ગઈ છે. વિરોધ પક્ષ અને સ્થાનિક લોકો દ્વારા પણ અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. સમગ્ર કાર્યવાહી કેવી રીતે હાથ ધરાઈ અને તેની જવાબદારી કોની છે તે મુદ્દે ચર્ચા તેજ બની છે. હવે આ મામલે આગળ શું નિર્ણય લેવાય છે અને તેના પર સૌની નજર છે. હાલ સમગ્ર ઘટનાક્રમ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સર, નાસિરનગરમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે કે નહીં? નાસિરનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા. એના વિષયમાં આજે નિવેદન પણ થયું હતું. આગળ જે બનાવ બન્યું છે એના વિશે તપાસ સમિતિ રચવામાં આવી છે. એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે. અને અત્યારે શાંતિથી તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી. આ ડિમોલિશન કોને કર્યું? ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું? મને નથી ખબર. સર, ડિમોલિશન થયું છે કે નહીં? ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે. તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ અધિકારી આશિષ નાયકે ભૂતિયા ડિમોલિશન નથી એવું કહે છે ને પોતે કબૂલ કરે છે. શું કહેશો? તમારા ઈશારે ઇન્ટરવ્યુ આપ્યું છે? જે રિપોર્ટ આવે તો તમારા કેવા પર ઇન્ટરવ્યુ આપ્યું છે? મારા રિપોર્ટ એક જ એમને બોલવા દે, તમે પછી આવો. એ પણ સક્ષમ અધિકારી છે, ડેપ્યુટી કમિશનર છે, ઝોનના ઇન્ચાર્જ અધિકારી છે. એ તો ઝોન માટે એ જ કમિશનર કહેવાય. તો શું વાંધો છે? તો એને ક્યાંથી આ ડિમોલિશન વિશેની માહિતી મળી? તમારી પાસે નથી તો એમની પાસે એમને જોઈએ. પૂછો. મને પણ રિપોર્ટ મળ્યું છે, એમને પણ 8 રિપોર્ટ તારીખે મળ્યું છે. સાહેબને પૂછ્યું છે અધિકારીઓ સ્પોટ પર દેખાય છે તો શાના માટે તપાસનો ઢોંગ કરવામાં આવે છે? વિડીયોમાં અધિકારીઓ દેખાય છે. વહીવટી પ્રક્રિયા કરવાનું હોય. અમે એક સરકારી કર્મચારી છીએ, નિયમોથી બંધાયેલા છીએ, તો અમારી પ્રોસેસ પ્રક્રિયામાં અમારે જવાનું હોય છે. સાહેબ 14 દિવસ પછી આજે ખુલાસો કરવામાં આવ્યો. 14 દિવસ પછી આજે ખુલાસો કરવામાં આવ્યો. જ્યારે માહિતી મળશે ત્યારે જ ખુલાસો કરવામાં આવશે. સર, ત્યાં નાસિરનગરના લોકો છે એમને નોટિસ આપવામાં આવી હતી સર? એ તપાસનો વિષય છે. સર કયા મીડિયા વાળા પ્રેશર કરતા હતા? અધિકારી માનસિક બીમાર થઈ ગયા. કોઈ મીડિયાનો પ્રેશર નથી. અધિકારીઓ કહે છે મીડિયાનું અરે આ તો પ્રેશર. ક્यों मीडिया की पत्थर ठोक रहा है? આ ડિમોલિશન સાહેબ છેલ્લે એક લાઈનમાં ડિમોલિશન એસએનસીએ કર્યું છે કે ત્રાહિત વ્યક્તિએ કર્યું છે? એ તપાસનો વિષય છે, આપ સૌ જાણો છો. એસએનસીએ નથી કર્યું? એ તપાસનો વિષય છે. સર, આશિષ સર, સાહેબ એવું કહે છે ભૂતિયા ડિમોલિશન કરે. એના માટે તો સમિતિ બેઠાયેલું છે. સર, 14 દિવસ અધિકારી છે અંદર, આપણા અધિકારી છે જે દેખાઈ રહ્યા છે વિડીયોમાં, તેમ છતાં પણ તપાસ કઈ રીતે તપાસ કરવાના છે? કારણ કે એ લોકોની હાજરીમાં ડિમોલેશન થયું છે સાહેબ. તપાસ કરીએ તો જ સાચી સાહેબ, માહિતી. અધિકારી જવાના છે તો કઈ રીતે તપાસ? એમને સાહેબ, મૌખિક પૂછી 12 દિવસ વીતી ગયા છે. તમારો એસએનસી નો લેટર પેજ છે પોલીસ પાસે. પોલીસ કહી રહી છે કે 30 માણસોનો સ્ટાફ માંડ્યો છે. કઈ રીતે? સાહેબ તમે અલા, જવાબ આપવા દે. સર, કઈ રીતે? એસએનસી નો લેટર પેજ છે પોલીસ પાસે. એસએમસી એક સરકારી કચેરી છે. નિયમો અને કાર્યપદ્ધતિ ચાલે. અને અમારે કોઈ પણ આવું પ્રશ્ન હોય તો તપાસ સમિતિમાં એને તપાસ કરવાનું પદ્ધતિ છે. એ પદ્ધતિ જ આપણે કર્યું છે. અત્યારે શું 2 દિવસ છે તપાસ કમિટી બની ગઈ છે. શું કાર્યવાહી કરી છે તપાસ જણાવો. શું થઈ? તપાસ સમિતિ એમનું કામ કરશે. સર, શું કરે છે સરકાર? સાહેબ તમે કહી રહ્યા છો સાહેબ મહાનગરપાલિકાના 2 મુખડાઓ જોવા મળે છે. તમે કહેતા છો કે ડિમોલેશન નથી કર્યું અને આશિષ નાયક સાહેબ આજે કબૂલાત કરી છે વિડીયોમાં કે ડિમોલેશન અમે કર્યું છે. કોઈ કબૂલાત નથી. એ સાહેબ બોલે, તપાસનો તમારી વિષય છે. સોશિયલ મીડિયા સાઇટ પર છે સાહેબ, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર છે. અધિકારીઓ ગયા હતા, પછી શું થયું છે એ તપાસનો વિષય છે. આશિષ નાયક સાહેબ સ્પષ્ટ ભાષામાં બોલે છે ડિમોલેશન ભૂતિયા નથી. શું કહેશો? લોકો હતા ને
એટલે ભૂત કરી ગઈ ડિમોલિશન આસિફ નાયક એ સાહેબ તપાસનો વિષય છે. સાહેબ એક સવાલ આસિફ નાયક સવાલ એક જ સવાલ છે સાહેબ મારો કે જો ભૂતિયા ડેમોલિશનનું વ્યાખ્યા કોને ખબર નથી. અમે તો તપાસનું વિષયમાં જે સાચું હકીકત આવશે રેકોર્ડ મુજબ આવશે મીડિયા સમક્ષ અમે રજૂ કરવાના છે. સર, કેટલા દિવસમાં રિપોર્ટ આવશે? તમારા એ ઝડપથી કરાવશું. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા ત્યાં તપાસના દિવસો તો નક્કી હોય ને. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા હતા એ મારી પાસે વિગત સાહેબ, મારી પાસે જે તમે કઈ જાણ જ નથી તો તમે ખાલી તપાસના નામે આટલું બધું સર, ચાલી રહ્યું, બંને તપાસ અધિકારી ચાલશે. ત્યાં આપની જાણ બહાર જાય છે SMC શંકાના ઘેરામાં છે અત્યાર સુધી શાંતિથી બંને મને એક મિનિટ સાંભળો. થોડું સમરી કહી દઉં છું. હા આ સુરત મહાનગરપાલિકામાં લગભગ 70 લાખ લોકો વસે છે. 9 ઝોન કામ કરે છે. એની અંદર ડેપ્યુટી કમિશનર છે. ગેરકાયદેસર બાંધકામ આના ઘણા બધા જે રજૂઆત છે આપ સૌ પેપરમાં લખો છો એમાં રોજે રોજ કામ થાય છે. આ બધું કમિશનરને પૂછી ના થાય, પદ્ધતિસર અને નિયમ મુજબ થાય. એની અંદર ક્યાંક ને ક્યાંક રજૂઆત આવે એની તપાસ કરવાની જવાબદારી કમિશનર તરીકે મારું બને છે. એ જવાબદારી હું નિભાવ્યું છે. 12 દિવસ સુધી કોઈ તપાસ જ નથી થઈ સર. જેમાં જેટલું સમય લગાવવાનું છે એ લગાવવાનું છે. આમાં કેટલો સમય સાહેબ? તમે અધિકારી તમારી સામે છે, પૂછવાનું બંને છે. અધિકારી સ્પોટ પર છે તેમ છતાં આપની જાણ બહાર ડિમોલેશન કરી દીધી છે. કાયદાકીય પદ્ધતિમાં થાય તો એમાં બધું ટાઈમ લાગવાનો છે. સસ્પેન્શન શા માટે સાહેબ નથી? આશિષ નાયક સર છે મીડિયા પર બ્લેમ કરી રહ્યા છે પ્રેશરાઇઝ નો કઈ રીતે પ્રેશર કરે છે? એમને કોઈ મીડિયા ઉપર સર blame સર નથી એક કરી. સવાલ મારા મારો છે દૃષ્ટિએ. શહેરના મકાનો તૂટી જાય છે 100 થી વધુ. એક સેકન્ડ એક જ સવાલ સાહેબ એ બાદ તપાસ કે મકાન તોડો પહેલા કેમ વિચાર્યું નહીં? કારણ કે 100 મકાન તોડે આ રીતે તો આખું શહેર તૂટી જશે સાહેબ અને પછી તપાસ કરવા પડશે. તમે એમ જ કહેશો મને નથી ખબર. વિચાર્યા વગર કરવું એ ખોટી વસ્તુ જ કહેવાય. હા. પણ એ સાચું શું થયું છે એ તપાસનો વિષય છે. સુરત મહાનગરપાલિકાએ ટોરેન્ટ પાવરની બીજું પણ આપને કહું. આપવા માટે લખાણ બીજું પણ આપને કહું. સાહેબ સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર આજે વિડીયો છે. વિકાસ બોલવાની સાહેબ જેને જે બોલવું હશે એ બોલવાનો અધિકાર આ દેશમાં છે. એટલે આપ પણ મીડિયામાં આપનું ઓપિનિયન મંતવ્ય રજૂ કરો છો એવી અધિકારીઓને પણ એમનું મંતવ્ય રજૂ કરવાનું હોય છે. અને તપાસનો વિષય છે એટલા માટે અહીંયા અમે કીધું કે થોડું સંયમ રાખીએ તો સાચું જે પણ છે બહાર આવશે. બીજું સાહેબ આપના અધિકારીએ એક મંતવ્ય એક મિનિટમાં પૂછું તો ખરો. આપના અધિકારીએ મંતવ્ય રજૂ કર્યો કે ડિમોલેશન અમે કર્યું છે અને આપ ના પાડો છો કે ડિમોલેશન નથી એ કર્યું. તપાસનો વિષય છે. મારી પાસે વિગત આવે તો હું આપને માહિતી આપી દઈશ.